જય સોમનાથ દિવ્યાંગ મિત્રો અને એમના પરિવારજનો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, આજે દિવ્યાંગ મિત્રો માટે એક એવી ખબર જે દિવ્યાંગ મિત્રોની ટ્રેન મુસાફરી માટે સરળ અને આરામદાયક રહેશે. એટલે કે જે દિવ્યાંગ મિત્રો ટ્રેનમાં જે સફર કરે છે તેમના માટે ઉપયોગી છે. ભારતીય રેલવેએ તાજેતરમાં એટલે કે આપણે એપ્રિલ 2026માં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં ખાસ કરીને જે પણ દિવ્યાંગ મિત્રો યુડીઆઈડી કાર્ડ ધરાવતા હોય તેવા મિત્રોને મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં જે દિવ્યાંગજનનો કોષ હોય છે તેમાં મુસાફરી કરવાની પૂર્ણ મંજૂરી મળેલ છે. તો ચાલો વિગતવાર આ જે વાત છે એને આપણે સમજીએ. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી દિવ્યાંગ મિત્રોની માહિતી હોય એ અમે આપના સુધી જલ્દીથી પહોંચાડી શકીએ. તો મિત્રો, આપણે જે જાણીએ છીએ કે યુડીઆઈડી કાર્ડ ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, જે કેન્દ્ર સરકાર દ્વારા યુડીઆઈડી કાર્ડ મળે છે, જેનાથી આપણે જે મેલ અથવા એક્સપ્રેસ જે ટ્રેનો હોય છે એમાં અનરિઝર્વ દિવ્યાંગ કોચ હોય છે, એમાં આપણે સરળતાથી મુસાફરી હવે કરી શકીશું. આ જે કોચ છે SLRD અને LSRD, એમાં જે રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે જો તમે દિવ્યાંગ મિત્રો યુડીઆઈડી કાર્ડ જો ધરાવતા હોય તો જે બોનાફાઇડ પેસેન્જર એટલે એક સાચા મુસાફર તરીકે ગણવામાં આવશે જો તમારી પાસે વેલિડ ટિકિટ અથવા મુસાફરીનો અધિકાર હશે તો. મહત્ત્વની બાબતો મિત્રો એ છે કે અહીંયા એ બાબત નથી કે યુડીઆઈડી કાર્ડ હોય તો આ મુસાફરી ફ્રી રહેશે. ટિકિટ તો આપણે લેવી જ પડશે. જો દિવ્યાંગ રેલવે પાસ હોય અને કન્સેશન ધરાવતા હોય તો વાત અલગ છે. દિવ્યાંગ મિત્રોને જે રેલવે પાસ હોય છે એના દ્વારા જે ટિકિટ ફ્રી છે એનો લાભ મળે છે. દિવ્યાંગ મિત્રોનો જે રેલવે પાસ માટેનો વિડીયો છે એ આપણે અગાઉ બનાવેલો છે, અહીંયા તમે જોઈ શકો છો, તેને તમારે જોઈ લેજો. એટલે જે દિવ્યાંગ પાસની બાબત અલગ છે અને અહીંયા જે યુડીઆઈડી કાર્ડનો જે લાભ છે એ વસ્તુ અલગ છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો, તો જે એનું એક દિવ્યાંગ કાર્ડ હોય છે ઇપિક્સથી આપણે જાણીએ છીએ, જો એ બનાવી લો તો એ પણ અહીંયા કન્સેશન માટે ઉપયોગી રહેશે. રેલવેએ એ સાથે એ વસ્તુ પણ સ્પષ્ટ કરી છે કે જે અનધિકૃત વ્યક્તિઓ છે જે દિવ્યાંગ કોર્સમાં બેસશે તો એમની સામે પણ જે સખત કાર્યવાહી કરવામાં આવશે. જે ખરેખર જે દિવ્યાંગ મિત્રો છે એમને સાચી વધારે સુવિધા મળી શકશે. તો મિત્રો, આ જે રેલવે વિભાગનો જે નિર્ણય છે એ ભારતીય રેલવે સમાવેશી મુસાફરી તરફ વધુ એક પગલું ભર્યું છે, જે દિવ્યાંગ મિત્રોને થોડુંક ઉપયોગી અને સરળ બનાવી શકે. તો માહિતી મિત્રો સારી લાગી હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો. જો તમને ખ્યાલ હોય તો બીજા દિવ્યાંગ મિત્રોને પણ કહેજો, જેથી યુડીઆઈડી કાર્ડ છે એ દરેક દિવ્યાંગ મિત્રો પાસે હોય અને દિવ્યાંગ જે રેલવે કોર્સનો જે લાભ લેવો હોય તો એ લઈ શકશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય